હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. જો અમે બસમાં બેસી ગયા છીએ. અમારો ભાઈ તો ખાવા માંડ્યો છે, એને ભૂખ લાગી છે તે ખાવા માંડ્યો. જો એ નાનીને પણ ખવડાવે છે. જોવો નાની દીકરાનો પ્રેમ જોવો તમે. બસમાં બેસી ગયા, 14 દિવસ રોકાણા, પણ 14 દિવસ કેમ વહી ગયા ને કાંઈ ખબર જ ન પડી. સામે જો મારા મામાની છોકરીનો સોફો છે. વેદુ, તને દેશમાં મજા આવી હતી? કેટલીક મજા આવી હતી? બહુ મજા આવી હતી. જો એને બહુ મજા આવી હતી. હિયાસ, તને દેશમાં મજા આવી? હે, બહુ મજા આવી હતી તને? આમ તો જો મારા સામું જો તો હિયાસ, કેટલો કાળો કાળો થઈ ગયો તું. મને ખવડાવી છો? આ મસ્ત છે હો. તને એટલી વારમાં ભૂખ લાગી કે પાછો ખાવા માંડ્યો હિયાસ. મારા મામાનો છોકરો બહુ બધો નાસ્તો લઈ આવ્યો. તો જો મારા ભાઈ તો નાસ્તો કરવા માંડ્યા. સામે ઓલો વેદુ પણ નાસ્તો કરવા માંડ્યો. 14 દિવસ રોકાણા, પણ કેમ દિવસો વયા ગયા કાંઈ ખબર જ ન પડી. અમારા ભાઈને તો જો ક્યાંય પણ જવું જ નહોતું ગમતું. અહીંયા વેદુભાઈ અને હિયાસભાઈ અને પ્રિયાંશભાઈ ત્રણેય ભેગા ને ભેગા ભેગા ને ભેગા, ક્યાંય જાય જ નહીં. કોકની ઘેરે જાય તોય રોવે. તો જો અહીંયા બસ પાછી ઊભી રહી છે. ચૈર આવી છે. ચૈર ગામ છે, ગામનું નામ ચૈર. અહીંયાથી કોઈ પેસેન્જર નહીં હોય એટલે પાછી ચાલુ થઈ ગઈ છે બસ. અમારા ભાઈને તો સુરત પણ નહોતું આવું. કાં હિયાંસ? બહુ મજા આવી હતી તને? પાછા આપણે આવશું હો. તને બહુ મજા આવી ને? એમ તો કે હા એમ. હવે સુરત કોની ઘરે જવું આપણે? કોની પાસે જવું સુરત? પપ્પા પાસે? જો નામે નથી બોલતો પપ્પાનું. હા એ ભાઈ આવશે. ભાઈ એના પપ્પા? હા ભાઈ જશે. હા બધાય આવશે. પછી પાછા આપણે દેશમાં આવશું હો ભાઈ. અહીંયા તો સારું, ચાલો મિત્રો હવે સુરત મળ્યા. જો અમને તો ગામડે બહુ મજા આવી. કોને કોને ગામડે બહુ મજા આવે છે કોમેન્ટમાં જણાવો. હિયાંસ ટાટા કરી દે દીકુ. હિયાંસ ટાટા કરી દે તો દીકુ. જો મારે હિયાંસભાઈ ટાટા કરે છે. જય શ્રી કૃષ્ણ કરી દે. જય શ્રી કૃષ્ણ કરી દે હિયાંસ. જય શ્રી કૃષ્ણ. સારું ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. બાય બાય.